ब्रह्म मुरारी सुरार्चितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्। जन्मज दुःख विनाशकलिङ्गं तत्प्रणमामि सदा प्रणाम करी અને સ્તુતિ કરે છે। દેવ મુનિ પ્રવરાર્ચિતલિંગં કામ દહન
વિષ્ણુ બંને ભગવાન શિવના લિંગની પૂજા કરે છે, સ્તુતિ કરે છે, પ્રાર્થના કરે છે અને હવે બંનેને ખબર પડી ગઈ કે પિતામહ હકીકતમાં કોણ છે. પછી ભગવાન શિવ આ બંને ઉપર પ્રસન્ન થયા. શિવરાત્રીનો દિવસ હતો. રાત્રે 12 વાગે બ્રહ્મા અને વિષ્ણુએ બંને ભગવાન શિવની પૂજા કરી. ભગવાન શિવની પૂજા કરી એટલે ભગવાન શિવ વધારે પ્રસન્ન થયા અને બ્રહ્મા અને વિષ્ણુ કહે, હે પ્રભુ, અમને તમે ઉત્પન્ન કર્યા છતાં પણ અમારી બુદ્ધિ આવી વિપરીત કેમ થઈ ગઈ? અમને કેમ વિચાર ન આવ્યો કે અમારે આવું ન કરવું જોઈએ? ભગવાન શિવ કહે કે હે બ્રહ્મા, હે વિષ્ણુ, તમે બંનેએ મારું ભજનનો ત્યાગ કર્યો. તમે બંને સતત ભજન કરો તો કોઈ વાંધો જ નથી, પરંતુ આ ભજનનો તમે ત્યાગ કર્યો એટલે તમારી બુદ્ધિ વિકૃતિ પામી.
તમારી બુદ્ધિમાં મોહ ઉત્પન્ન થયો અને તમને બંનેને લાલચા જાગી કે મારે મોટું થવું, એક કે મારે મોટું થવું. તમારી અંદર હું પદની ઉત્પત્તિ થઈ. પરંતુ જે સદાને માટે મારી ભક્તિ કરે છે એને ક્યારે મોહ ઉત્પન્ન ન થાય, એની બુદ્ધિમાં ક્યારે વિકાર ન આવે. પછી રાત્રિના 12 વાગે ભગવાન શિવ બ્રહ્માને અને વિષ્ણુને જ્ઞાન કરે. કારણ કે આપણા સંતાન નાના હોય, આપણે સામાન્ય જાતિ, માણસની જાતિ એટલે કાંઈ નહીં, સામાન્ય, તો પણ આપણે એટલો એને સંસ્કાર આપતા હોય તો આ તો જગતના પિતા છે બ્રહ્મા અને વિષ્ણુ. તો આ બંનેને બધું કામ સોંપવું હોય તો એને એટલું જ્ઞાન તો કરવું જ પડે. એટલે ભગવાન શિવ કહે છે કે તમારે બંનેએ મારું ધ્યાન, મારો જપ ક્યારેય છોડવો નહીં, સતત ભજન કરવું. પછી બ્રહ્મા અને વિષ્ણુ કહે કે હે પ્રભુ, તો અમારે જપ શેના કરવા, શું નામ લેવાનું? ભગવાન શિવ કહે કે હે બ્રહ્મા, હે વિષ્ણુ, હવે તમારે ઓમકારનો જપ કરવો. કારણ કે ઓમકાર એ નિરાકાર પણ છે અને સાકાર પણ છે. જો મારી નિર્ગુણ ભક્તિ કરવી હોય તો ઓમકારથી ભક્તિ કરવી, અને મારી સાકાર, મારી સગુણ ભક્તિ કરવી હોય તો ઓમ નમઃ શિવાય આ પંચાક્ષર મંત્રથી મારું ધ્યાન કરવું, મારા જપ કરવા, જેથી કરી અને તમારી બુદ્ધિમાં ક્યારે વિકૃતિ ઉત્પન્ન નહીં થાય, તમને ક્યારે અહંકાર ઉત્પન્ન નહીં થાય. બંનેને ખૂબ સત્સંગ કર્યો, ખૂબ જ્ઞાન આપ્યું. અને પછી બ્રહ્મા અને વિષ્ણુ કહે કે હે પ્રભુ, તો હવે અમને દીક્ષિત કરો. કારણ કે બ્રહ્મા અને વિષ્ણુ બંને લુગરા હતા એટલે એમને આવી બુદ્ધિ સૂજે. પછી કહે કે તો શિવ, હવે અમને દીક્ષિત કરો. પછી ભગવાન શિવ, બરાબર શિવરાત્રીનો દિવસ છે, મધ્યરાત્રીનો સમય થયો, એટલે બ્રહ્મા વિષ્ણુ આ બંનેને એક આસન ઉપર બેસાડે છે, શિવ તત્વનું જ્ઞાન કરે છે, એક આડો પડદો રાખે અને પછી બંનેને મંત્ર દીક્ષા પ્રદાન કરે. ઓમ નમઃ શિવાય આવી રીતના મંત્ર દીક્ષા પ્રદાન કરે. હવે બંને બ્રહ્મા અને વિષ્ણુ બંને દીક્ષિત થયા. હે બ્રહ્મા, હે વિષ્ણુ, આ સૃષ્ટિનો નિયમ છે કે કદાચ ભગવાન હોય તો પણ સતગુરુ સિવાય આપણને કોઈ સ્થિર ન કરી શકે. આપણે ઉછાળા જ લીધા કરીએ, આપણી ગતિ ન થાય, જીવની ગતિ ન થાય. ગુરુ બિન ન ગતિ ન પ્રગતિ, અને કદાચ થાય તો એ જીરવી ન શકાય. કદાચ આપણને કંઈક મળી જાય તો જીરવી ન શકાય. કારણ કે પાત્ર છોટા, વસ્તુ મોટી, હામ વિના કેમ જીલાય. હામ હોવી જોઈએ, હૈયામાં હામ હોય તો જ બધું પચાવી શકે. તો તમારે તો આ સૃષ્ટિમાં ઘણું કામ કરવાનું છે, અને તમે આ સામાન્ય માણસની જેમ નાની વાતમાં જો ઝઘડા કરો તો આપણને શોભા ન આપે. શિવરાત્રીની આખી રાત્રિ સુધી ભગવાન શિવ સત્સંગ કરે છે, મંત્ર આપે છે, અને બ્રહ્મા અને વિષ્ણુ આ સત્સંગને ધીમે ધીમે એની રગમાં ઉતારે છે. અને આ શિવરાત્રીને દિવસે આ ખાસ નોંધ લેવી હોય એ લઈ લેજો. આ શિવરાત્રીના દિવસે ભગવાન શિવ એ નિર્ગુણ એટલે કે લિંગ રૂપે પ્રગટ થયા, અને એ લિંગમાંથી ફરીવાર સગુણ રૂપે પ્રગટ થયા, એટલે આને શિવરાત્રી કહેવાય. આ ભગવાન શિવજીનો ઉત્પત્તિ દિવસ છે. ભગવાન શિવજી આ દિવસે પ્રગટ થયા હતા, નોટ મેરેજ ડે. ભગવાન શિવના ત્યારે મેરેજ નતા થયા, ભગવાન શિવ ત્યારે પ્રગટ થયા હતા. હજી તો ભગવાન શિવ પ્રગટ જ થયા, અને મેરેજ કેવી રીતના થાય? હજી તો પાર્વતી સતી જન્મ લેશે, પછી એના લગ્ન થશે. પણ આજે સમયમાં આજે કઈક જુદું થયેલું છે. શિવરાત્રીને દિવસે બધા એવું મૂકે છે કે જાણે ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા. ના, ખોટી વાત છે, ક્યાંય શાસ્ત્રમાં નથી. ભગવાન શિવનો પ્રાગટ્ય દિવસ છે, અને આ અધ્યાત્મનો દિવસ છે, આ ભક્તિનો દિવસ છે, ભોગ વિલાસનો દિવસ નથી. માટે શિવરાત્રીને દિવસે બધા માણસોએ વ્રત કરવો, ઉપવાસ કરી ભગવાન શિવનું જેટલું નામ લે એનું અનેક ગણું પુણ્ય મળે.
જરૂર પડતી હોય તો આપણે શું કહેવાય એમ? આપણે તો સામાન્ય માણસ કહેવાય. ભગવાન શિવજી દીક્ષા આપે અને બ્રહ્મા અને વિષ્ણુ બંને દીક્ષિત થાય, કારણ કે ગુરુ બિન ભવનિધિ તરહુ ન ગુરુ બિન ભવનિધિ તરહુ ન કોઈ. જો વિરંતી શિવનો વાસ છે, બિલીમાં પણ શિવનો અને શક્તિનો બંનેનો વાસ છે. સફેદ આંકડો હોય તેમાં ગણપતિનો વાસ છે, ઉંબરામાં ગુરુ દત્તાત્રેયનો વાસ છે. એક એક વૃક્ષ એવું છે અને કડવા લીમડામાં પણ વવૃક્ષનો વાસ છે. મહાન મહાન ભગવાન, મહાન દેવતાઓ, મહાન શૂરવીરો આ બધાયનો એક એક વૃક્ષમાં વાસ હોય. એટલા માટે એ વૃક્ષનું દૂધ એને અતિ ઉત્તમ કીધું છે.
દૂધ ખવડાવે, કારણ કે એમાં તાકાત હોય, દૂધમાં તાકાત હોય, બીજામાં ન હોય। तीसरा दूध वन राय का और चौथा दूध सतगुरु राय का। जे ज्ञान रूपी आपे, जे ज्ञान रूपी अपने एक शब्द आपे, मंत्र रूपी दीक्षा आपे, અને મંત્ર આપણા કાનમાં ફૂકે અને કાન દ્વારા આપણી ભીતર જાય અને જેટલો ભીતર જાય એટલો ફરીવાર તેજસ્વી થાય અને ઉપર બહાર નીકળે અને આખી દુનિયામાં પ્રકાશ, આખી દુનિયામાં પ્રકાશ પ્રકાશ પ્રકાશ। સદગુરુ ભગવાનની જય। આ સતગુરુનું દૂધ એટલે મંત્ર રૂપી પ્યાલો મેં તો પીધેલ છે ભરપૂર। આવી રીતના જો 4 પ્રકારના જેણે દૂધ પીધા ને એને બ્રહ્માંડમાં કોઈની તાકાત નથી કે એને પછાડી શકે, ન એને કામદેવ પરાસ્ત કરી શકે, ન ઇન્દ્રદેવ પરાસ્ત કરી શકે, હરિઓમ। દુનિયામાં કોઈને પરાસ્ત ન કરી શકે। વચન વિવેકી જે નર ને નારી પાનબાઈ એને બ્રહ્માદિક લાગે પાય। એને આખું બ્રહ્માંડ, એને આખું બ્રહ્માદિક બધા દેવતાઓ પણ પગે લાગે। આ વચનનું મહિમા છે અને આ વચન કોને કોને પાસે હતું? કોરલ પાસે હતું, જેસલ પાસે હતું, આવા ઘણા ભક્તો થઈ ગયા, એ બધા પાસે આવું વચન હતું અને આનો પ્રચાર શ્રી રામદેવજી મહારાજે આનો પ્રચાર ખૂબ કર્યો છે। ભગવાન વિષ્ણુએ સ્વયં એક અવતાર લઈ અને આ ધર્મને, સનાતન ધર્મને આગળ વધાર્યો છે। અને આ ધર્મ કોઈ આજ કાલનો નથી। સૂરજ ને ચંદા જેથી નહોતા રે નતા, ધરણી ને આકાશ કાંઈ નતું તેદીનો આ નિજ ધર્મનો મહિમા ચાલતો આવે છે અને ભગવાન શિવજી પ્રથમ બ્રહ્માને અને વિષ્ણુને દીક્ષા આપે છે। તો પછી બ્રહ્માને વિષ્ણુ પૂછે, સાચી વાત છે પ્રભુ, ગુરુ તો ધારણ કરવા જોઈએ, પણ સદગુરુ કેવા હોવા જોઈએ? સદગુરુ કેવા હોવા જોઈએ? તો કે માયાથી પર હોવા જોઈએ। જો ખુદ ડૂબેલો હોય એની પાસે ક્યારે તરવાની આશા ન રખાય। સંસારમાં બધા જીવો છે એ ડૂબેલા કહેવાય। એ સંસારમાં ઊંચા જ ન આવે, એટલા એ અટવાઈ જાય, એમાં ઊંડા ને ઊંડા ડૂબતા જ જાય, ડૂબતા જ જાય, ડૂબતા જ જાય। અને એ ડૂબેલા તો હોય જ છે, પણ જો કોઈ એવા સદગુરુ મળી જાય તો એને તારી અને પેલે પાર, સામે પાર પહોંચાડી દે। પરંતુ જો સદગુરુ તો એવા હોય તો પહોંચાડે, બાકી ડૂબેલો માણસ હંમેશા ડૂબાડે। જે ડૂબતો હોય ને એને તમે બચાવવા માટે જાવ ને તો એ હામો ખેંચે, પોતે બચવા માટે હામા ખેંચે, એ તારે નહીં, સામા ડૂબાડી દે। સદગુરુ કેવા હોવા જોઈએ? તો મીરાબાઈ પણ કહે છે, લેના ફકીરી ક્યા દિલગીરી, લેના ફકીરી कोई दीना
क्या दिल लगी જેને ફકીરી લેવી હોય, જેને સદગુરુ થવું હોય, જેને સાધુ થઈ જવું હોય, જેને સંત થઈ જવું હોય, એના જીવનના નિયમ કંઈક અલગ હોય, એની હાલચાલ અલગ હોય. એ બોલે તો અમી જરે, એ બોલે તો જાણે ભગવાન સ્વયં બોલતા હોય એવું લાગવું જોઈએ. અને એનું કર્મ એટલું ઉજ્જવળ હોય કે એની ચારે દિશામાં એનો પ્રકાશ થાય. આને કહેવાય સંત, આને કહેવાય સદગુરુ. બાકી ડૂબેલો ક્યારેય કોઈને તારી ન શકે, એ હંમેશા ડૂબાડે. રાજા શિષ્ય થાય અને પછી મારી પૂજા કરે, ઓહો કેવડું મારું પદ વધી જાય. આ ડૂબેલો કહેવાય, આ માયામાં ફસાયેલો કહેવાય. એ ક્યારે તારી ન શકે. મીરાબાઈ કહે છે કે સદગુરુ કેવા હોવા જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં બધાને ખબર પડે કે સદગુરુના લક્ષણ શું છે, એનો નિયમ શું હોય. એને ક્યારેક લાડવા મળે, ક્યારેક કાઢા ટુકડા મળે, કારણ કે એને એમાં ફેર જ ન પડે. એ બંનેના સમાન ભાવથી વર્તે. સદગુરુ અને શિષ્યની વાત આદિ અનાદિથી ચાલતી જ આવે છે. પછી બંનેને મંત્ર દીક્ષા આપે, સત્સંગ કરે. બ્રહ્મા અને વિષ્ણુ બંને દીક્ષિત થઈ અને એકદમ સ્થિર થઈ ગયા, મહાન જ્ઞાની થઈ ગયા. અને શિવ 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 કરતા કરતા ત્યાંથી જતા રહ્યા. અને ભગવાન શિવ એ જ્યાં અગ્નિસ્તંભ રૂપે પ્રગટ થયા ત્યાં કાયમને માટે વાસ કરે છે. અને એ શિવલિંગ આજ સુધી આ પૃથ્વી ઉપર બધાય પૂજતા આવે છે. અને એ શિવલિંગનું મહાત્મ્ય છે જે આદિ અને અંત રહિત છે, જેનું કોઈ માપ નથી, જેનું કોઈ શાસ્ત્ર વેદો પણ નેતિ નેતિ કહે છે. ગમે તેવા ભજનાનંદી હોય, ગમે તેવા મહાન હોય, સ્વયં વેદ વ્યાસજીને પણ શિવનો પાર એ પણ ન પામી શકે. આ છે મહાન શિવજી.